બધા લોકોની એક પર્સનલ લાઈફ હોય છે, પણ એ પર્સનલ લાઈફ તમે તમારા પરિવાર સુધી જ તમારે સીમિત રાખવાની હોય છે. અને એમાં પણ ખાસ કરીને જો તમે કોઈ પક્ષ સાથે જોડાવ છો, કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવ છો, તો તમારે તમારી સાથે તમારા પરિવારનું અને લોકોનું પણ વિચારવાનું હોય છે. તમે તમારા પરિવાર સાથે ગમે તે ક્ષણ વિતાવી શકો છો, પણ તમારે બહાર આવીને લોકોની મદદે આવવાનું હોય છે. તમે તમારા મોજશોખ પૂરા કરવા માટે જો કંઈ પણ કરતા હોય તો તમારે ધ્યાન રાખવાનું હોય છે, કારણ કે તમે એક શાસક પક્ષ કે પછી કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોઈ શકો છો અને તમે લોકોની મદદ કરવા માટે, લોકોની સેવા કરવા માટે જાઓ છો અને પક્ષની અંદર નાકી તમે મોજશોખ કરવા માટે કે રંગરેલિયા મનાવવા માટે જાઓ છો. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ભાજપ એક શિસ્તની પાર્ટી કહેવાય છે. થોડા દિવસ પહેલા આપણે દીવની અંદર એક ઘટના જોઈ. એક હોટલની અંદર ભાવનગરના મહુવાના ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તે રંગરેલિયા કરતા ઝડપાયા હતા. હા, એમની પર્સનલ લાઈફ છે, પણ પર્સનલ લાઈફ તમે કઈ રીતે વિતાવો છો, કઈ રીતે તમે પસાર કરો છો, તમારા પરિવાર તમારી સાથે છે કે પછી તમે કોઈક બીજી જ રીતે આ પર્સનલ લાઈફને વિતાવો છો, ત્યારે સવાલ ઊભા થાય છે. કારણ કે તમે ભાવનગરથી દીવ જાઓ છો, દીવમાં એક હોટેલ છે અને હોટલની અંદર તમે રંગરેલિયા મનાવો છો. તેમની અંદર ભાજપના ઘણા બધા મહુવાના ભાજપના નેતાઓ છે, મહિલા નેતાઓ પણ હતા અને એમની સાથે ટ્રાન્સજેન્ડર પણ હતા. આ બધા લોકોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે, કારણ કે ત્યાં ડાન્સ પાર્ટી ચાલતી હતી અને એમને કારણે પોલીસને બાતમી મળી કે ત્યાં કોઈક એવી પ્રવૃત્તિ થાય છે જે આપણા બધા માટે સારી નથી. એટલા માટે પોલીસ ત્યાં જાય છે, રેડ કરવામાં આવે છે અને તમામની અટકાયત કરવામાં આવે છે. અને ખાસ ચર્ચાનો વિષય એ હોટેલ એટલા માટે હતી, ટ્યુલિપ હોટેલ, કારણ કે એ દીવના પૂર્વ પ્રમુખની હોટેલ હતી. અને પૂર્વ પ્રમુખ કોણ હતા? ભાજપના હતા. નામ છે એમનું બિપિન શાહ, બિપિન એલ શાહ, જેમને અત્યારે ભાજપે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે પોતાની પાર્ટીની અંદરથી અને લેટર આપ્યો છે હાલના પ્રમુખે. શું લખ્યું છે પહેલા તે જોઈ લઈએ. તમારી હોટલ તુલિપમાં ગેરપ્રવૃત્તિઓ ચાલતી હતી, જેથી કરીને તમારા ઉપર પોલીસ દ્વારા FIR કરવામાં આવી. આ સમગ્ર ઘટના મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં છેલ્લા 7 દિવસથી વાયુ વેગે ચાલે છે, જેના કારણે ભારતીય જનતા પાર્ટીની છબી ખરડાઈ છે. માટે પાર્ટીના હિત માટે દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા તમને 6 વર્ષ માટે તાત્કાલિક અસરથી પ્રાથમિક સદસ્યતામાંથી નિલંબિત કરવામાં આવે છે. સાઇન છે મોહનભાઈ લક્ષ્મણ, જે પ્રમુખ છે દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના. ભાજપને ક્યાંક હવે પોતાની છબીની એટલા માટે પડી છે કારણ કે દિવસે ને દિવસે કોઈ એવા કિસ્સા સામે આવે છે જે ભાજપની છબીને ખરડાવે છે. સોશિયલ મીડિયામાં એટલી બધી સમાચાર પણ પ્રસારિત થાય છે કે ભાજપને હવે શરમ આવે છે કે તેઓએ કયા નેતાને પોતાની અંદર જોડ્યા છે. કારણ કે ભાજપને શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાંથી હવે ક્યાંક એવું લાગે છે કે અશિસ્તની પાર્ટી થઈ ગઈ છે. કોઈ નેતાના દીકરાઓએ દારૂની ખેપ મારતા ઝડપાય, કોઈ દારૂ પીતા ઝડપાય, કોઈ ડ્રગ્સ લઈને આવતા ઝડપાય, કોઈ રંગરેલિયા કરતા ઝડપાય. અને એમના જ કારણે ભાજપ જે શિસ્તની પાર્ટી કહેવાય છે તે ક્યાંક ને ક્યાંક તેમની છબી છે તે ખરડાઈ રહી છે. એટલે હવે ભાજપને પણ ચિંતા છે અને એમની સાથે ગુજરાતની અંદર એટલા બધા કિસ્સા હમણાં બન્યા છે કે ભાજપને હવે નીચું જોવા જેવું છે. વડોદરા ફ્લડ આપણે જોયું, વડોદરામાં પૂર આવ્યું, જેમાં ભાજપની કેવી હાલત થઈ છે તે જોઈ છે. ભાજપ એક હાથે કેટલી જગ્યા ઉપર પોતાને બચાવે, કયા લોકો કયા મોઢેથી તેઓ લોકોને કહે કે અમારી સાથે ઊભા રહેજો, કારણ કે જ્યારે જરૂર લોકોને હોય છે ત્યારે ભાજપ તેમની સામે આવતું નથી અને જે આવા નેતાઓ હોય છે તેમને તેઓ સાચવીને રાખે છે. એટલે લોકોને ગુસ્સો તો રહેવાનો છે. અને ખાસ ભારતીય જનતા પાર્ટીના લેટર પેડ એવું લખ્યું છે કે ગેરપ્રવૃત્તિઓ ચાલતી હતી, જેના કારણે FIR દાખલ કરવામાં આવી છે અને તમામની અટકાયત કરવામાં આવી છે. અને ખાસ બિપિનભાઈ શાહ, જેમની તુલિપ હોટેલ છે, તેમને હવે તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. આ ભાજપે બીજો દાખલો એવો બેસાડ્યો છે કે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય. આમની પહેલા ખેડામાં પણ આપણે જોયું હતું કે જે યુવા મોરચાનો પ્રમુખ હતો, જે દારૂ ગુજરાતની અંદર લઈને આવતો હતો અને તેઓ ઝડપાઈ ગયા હતા, એટલે તેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. એમની પહેલા આપણે પાટણના હારીજમાં પણ જોયું હતું. જો ભાજપને વિરુદ્ધ જઈને તમે કામ કરશો તો પણ તમને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. એટલે ભાજપ હવે જાણી ગઈ છે, સમજી ગઈ છે કે જો લોકો આપણી પડખે અત્યારે નહીં ઊભા રહે અને જો આપણા જ નેતાઓ આપણી ઘોર ખોદવામાં લાગ્યા હશે, તેમને આપણે પાર્ટીમાંથી બરતરફ તો કરવાના છે. એક્શન તો આપણે લેવું જ પડશે, નહીતર આપણી ભાજપ છે તે ડૂબી જશે. અત્યારે પરિસ્થિતિ પણ કંઈક એવી જ છે. ભાજપે પોતાને જ બચાવવાની જરૂર છે, કારણ કે ભાજપ સમયે તો કામ આવતી નથી.
જ્યારે ભાજપને જરૂર હોય છે ત્યારે લોકોને પોતાની પાસે બોલાવે છે, લોકોને કહે છે કે ચલો ચૂંટણી આવી તો તમારે મત આપવાના, મોટા મોટા વાયદા કરીને જાય. પણ જ્યારે લોકોને જરૂર છે ત્યારે ભાજપ આવતી નથી. એટલે ભાજપ હવે પોતાનો એક નવો પ્રયોગ કરી રહી છે અને પ્રયોગ છે કે જે પણ નેતા ભાજપની છબી ખરડાવવા ઉપર ઉતર્યા છે તેમને પાર્ટીમાંથી બરતરફ કરી દેવામાં આવે. એટલે એક લોકોનો વિશ્વાસ પણ જળવાઈ રહે કે ભાજપ છે તે સારી કામગીરી કરી રહી છે. એટલે ભાજપ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અને ભાજપ જે પોતાની અંદર જે લોકો ભાજપને ખોખલી કરી રહી છે તેમને પણ દૂર કરી રહી છે. એટલે ભાજપની અંદર હવે સારા નેતાઓ રહેશે જે કામગીરી કરશે. ક્યાંક આપણને એવું લાગતું હોય કે આપણા જે પ્રમુખ છે, આપણા જે કર્મચારી છે, ભાજપના નેતાઓ છે તે આપણા વાત નથી સાંભળતા, આપણું કામગીરી નથી કરતા. એટલા માટે હવે ભાજપ સમજી ગઈ. ફરી એક વખત શિસ્તબદ્ધ કહેવાતી ભાજપ પાર્ટી શિસ્તના રસ્તા ઉપર ચાલે છે. એમના આપણે લગભગ આ જ અઠવાડિયાની અંદર ઘણા બધા એવા દાખલા જોયા જે ભાજપને નુકસાન પહોંચાડશે, તેમને ભાજપ છોડશે નહીં. જે ભાજપને કંઈ પણ કહેશે એટલે કે વિરોધ પક્ષને તો તે જવાબ આપે છે, પણ ભારતીય જનતા પાર્ટીની અંદર રહીને જે ભાજપને ખોખલું કરે છે તેમને તેઓ છોડવાના ઈરાદે નથી. રંગરેલિયા કરતા ઝડપા એ તમારી પર્સનલ લાઈફ છે, પણ તમે કઈ જગ્યા ઉપર કોની સાથે છો તે પણ તમારે જોવું જોઈએ. પછી ભાજપ એક્શન લે ત્યારે તમે ક્યાંક ફરાર થઈ જાઓ, ભૂગર્ભમાં ઉતરી જાઓ, એ બધું તો ચાલ્યા કરવાનું. પણ ભાજપ હવે સમજી ગઈ છે કે જો ભાજપને જ બચાવી હશે તો આપણે હવે એક્શન તો લેવાના જ છે. આવા લોકો જે દૂષણ ફેલાવે છે ભાજપની અંદર રહીને તે બધાને હંકાલપટ્ટી કરવાની છે. ક્યાંક ને ક્યાંક શરૂઆત થઈ ગઈ છે. હવે ભાજપ પણ ઉઠી ગઈ છે, જાગી ગઈ છે અને ખાસ કરીને જે લોકો આવા છે તેમને બરતરફ કરી રહી છે. ભાજપની આ કામગીરી તમને કેવી લાગી રહી છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.